1 થી 4 વર્ષના બાળકનું મગજ રેપિડલી ડેવલપ થતું હોય છે. ખાલી બેસવા, ચાલવા કે દોડવાનું નહીં, પણ સોશિયલ, સેન્સરી અને મોટર ડેવલપમેન્ટ પણ થતું. એટલે આ વસ્તુ અડવી ના અડવી, આ વસ્તુ ગરમ છે ઠંડી છે, આનો કલર કેવો છે, આ વસ્તુનો આકાર કેવો છે, આ બધી વસ્તુઓની સાથે સાથે મમ્મીનું મોં જોઈને નક્કી કરશે કે મમ્મી ગુસ્સામાં છે કે ખુશ છે. આના અલાવા બાળકને કોઈ વસ્તુ જોતી છે તો મમ્મીને કેમ કહીશ, એ બધી વસ્તુ બાળક કરીને શીખતું હોય છે. તો જ્યારે આવા બાળકોને તમે મોબાઈલ પકડાવી દો ત્યારે રેપિડલી ચેન્જ થતી સ્ક્રીન સાથે સાથે નવા કલર, નવા અવાજો, નવા કેરેક્ટર જોઈને બાળક આકર્ષિત થાય છે અને એમાં જ ખોવાયેલો રહે છે. પણ આ એક વન વે કોમ્યુનિકેશન છે. આમાં બાળકે કોઈ પણ પ્રકારનું કોમ્યુનિકેશન કરવાનું હોતું નથી. અને જ્યારે બાળકનું બ્રેન આટલું રેપિડલી ડેવલપ થતું હોય છે ત્યારે આ વસ્તુ એટલી હાનિકારક હોય છે કે નવા બધા ડેવલપમેન્ટલ ફીચર્સ બાળકના ડીલે થતા જાય છે. આને વર્ચ્યુઅલ ઓટિઝમ કહેવાય છે. વર્ચ્યુઅલ ઓટિઝમ એટલે શું? કે બાળકને તમે બોલાવો તો તમારી સામે ના જુએ, પણ કોઈ પણ કાર્ટૂનના કે કોકોમેલનના અવાજ બાજુ તરત જ જુએ. સાથે સાથે બાળક પોતાની ઉંમરના બાળકો સાથે રમે નહીં, એકલો રમે રાખે. બાળક અલગ વાતાવરણમાં લઈ જાઓ તો ડરવા લાગે, અચાનકથી ગુસ્સા એટલે કે ટેમ્પર ટેન્ટ્રમ્સ કરવા લાગે. આ બધી વસ્તુઓ આવડા નાના બાળક માટે ખૂબ હાનિકારક છે. અમારે તમને કહેવાની કોઈ જરૂર નથી. પણ ઓટિઝમ અને વર્ચ્યુઅલ ઓટિઝમ વચ્ચેનો મેઇન ડિફરન્સ છે કે તમને કારણ ખ્યાલ છે તો કે મોબાઈલ કે સ્ક્રીન. તો એ વસ્તુ બાળકથી દૂર કરી અને બાળકને રિકવરીના પાથ ઉપર બહુ જલ્દી લઈ જઈ શકાય છે. હવે બાળકને રિકવરીના પાથ ઉપર કેમ લઈ જશો? તો બાળકની આજુબાજુ તમે પણ માતા પિતા અને દાદા દાદીની ફરજ નિભાવી અને મોબાઈલ કે ટીવીનો ઉપયોગ ના કરો. બાળકને એની ઉંમરના બાળકો સાથે 2 થી 3 કલાક ડેઈલી રમાડો. બાળક આજુબાજુ હોય ત્યારે તેની સાથે વાતો ચીતો કરો. સ્ક્રીન ટાઈમ નહીં, મી ટાઈમ કાઢો.